ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત એ સરકારની વાત માત્ર કાગળ પર જ શોભા આપે, પરંતુ સરહદી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે। 1700 શિક્ષકની બદલી સામે માત્ર 25 શિક્ષક જ આવતા કટોકટીની સ્થિતિ સર્જાઈ છે। કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટની અતિ ગંભીર કહી શકાય પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેરબદલી કરવાના અને કરાવીને ખાસ વતનની વાટ પકડી છે, અને ત્યારે હજુ પણ જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ બાકી હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ બદલી કેમ્પનો અમલ કરવામાં આવશે તો જિલ્લામાં 9496 ના મહેકમ સામે 50% જેટલી જગ્યા ખાલી થઈ જશે। જિલ્લાને 1600 શિક્ષક નવા મળવાના છે, અને તેના પહેલા તેનાથી વધુની સંખ્યામાં જો જિલ્લા ફેરબદલીઓ થઈ ચૂકી છે, અને તેવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે પૂરાઈ જશે, તેના બદલે ઘટ વધી રહી છે। વર્ષ 2023 અને 24માં જિલ્લામાંથી કુલ 3400 શિક્ષક છે તે ઘરની વાટ પકડીને જિલ્લા ફેરબદલીઓ કરાવી ગયા છે। જિલ્લાના રાજકીય નેતાઓએ પણ આ બાબતે ખાસ રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરાવીને ખાસ જરૂરિયાત કરી છે। જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે કચ્છ જિલ્લાની ઉપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ જશે। સરહદી કચ્છ જિલ્લામાં બાળકોના ભવિષ્ય માટે સરકારનું કોઈ પણ વિચારતું નથી। કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ઘટ જોવા મળી રહી છે, અને તેમાં પણ હવે 400 જેટલા શિક્ષકો ઓફલાઈન અને 1364 જેટલા શિક્ષકો ઓનલાઈન ફેરબદલી કરી, અને ત્યારે ખાસ તેમની સામે માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા છે। એટલે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત એ સરકાર માત્ર સૂત્રો કરે છે। અત્યારે કચ્છમાં પ્રાથમિક સરકારી જે શાળા છે તે શિક્ષકોની મોટી ત્યાં ઘટ જોવા મળી રહી છે। સરકારે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીરતા ખાસ તેમને લેવી જ પડશે, અને આવી પરિસ્થિતિ રહી તો બાળકોના ભવિષ્યના ભણતરમાં પણ બિલકુલ કહી શકાય કે ભણતર નહીં જોવા મળે તેમના ભવિષ્યમાં। જિલ્લાની અંદર જે રીતે અમારી જૂની 2965ની ઘટ હતી, અને હવે જે રીતે ઓફલાઈનમાં 403 જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો, અને હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ 1364 મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે। એટલે શિક્ષક ભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે। એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો 4000 સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે। ખાસ એ રીતે જે પણ શિક્ષક ભાઈ બહેનો ઓનલાઈન જિલ્લા ફેરબદલી જેમને માંગી છે એમને આપણે વિનંતી પણ કરી છે। આપણી જિલ્લા શિક્ષણ સમિતિના માન્ય ચેરમેન સાહેબ અને સદસ્યશ્રીઓ સાથે મળીને ઠરાવ પણ કરેલો છે, અને આપણા તમામ પદાધિકારીશ્રીઓએ પણ અમારા જે શિક્ષક સંગઠનના પ્રમુખ મંત્રીશ્રીને પણ અનુરોધ કર્યો છે કે માની લો નવા શિક્ષક ઓલરેડી આખો તખ્તો તૈયાર જ છે, મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે, પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ। તો એ અંતર્ગત 2 દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ બધું તૈયાર છે। એટલે હું માનું છું કે લગભગ 3 અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસહાયક ભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરીમાંની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે। મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ 11ના રોજ। ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો, અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા
સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે. શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા, એટલે એમની સાથે મેં પણ વાત કરી છે. એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકોને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગે એવું નથી. 20-25 કે વધુ મહિનામાં 30 દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જશે. કાયમી ઉકેલ શું હોઈ શકે? કાયમી ઉકેલ માટે આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાને કારણે અહીંયા સ્થાનિક જો